ચોકણ મીટિંગ માં હેડ્યા વડે સાહેબ જેવા થઈને નોકરી આવીને મારતો સાહેબ ની. ચોકણ ઓફિસ માં જઉં છું નોકરીએ. જી ઓફિસ માં વડાપ્રધાન ની. એક તો ખેતરમાં બાજરી લણાવા આયા નહીં અને ઉપરથી પાછા મશ્કરી કરે છે. હા તો કાકા તમને ખબર હે કે મારે ચોય નોકરું બોકરું હે નહીં તો ચોકડ ઓફિસ માં હેડ્યો છું હું. તો તને ખબર છે કે તારે નોકરી બોકરી નહીં તો તું લણવા નતો આવી કેતો બાજરી? હા માથું દુખાતું તું. પછી આ વરહાટ આવશે તો પછી શું ભાજી ભાજીને દેતવા ખાઓ? તો લાવશો તમે બાજરી. હા તમે બાજરી લાવશો ને ખવડાવશો રોટલા બીજું વળે. એટલે માર તો વૈકણ ઝાડ વાયેલું છે ને એટલે હું ખંચેરી એમ પૈસા લઈ એમ પછી બાજરી લાવી દેયો. એ બધું તમારે જોવાનું. આ દુકા પણ કેવું સેટિંગ કર્યું છે. આ એનો બાપ તો પરસેવો થઈને આવ્યો ખેતરમાં અને કેવું સેટિંગ કર્યું છે. પણ કાકા હવે ઘટાઈ ના દેવાનું હોય કોઈ. એટલે ચો હેડ્યો તું? ગામમાં જઉં છું. હા ગામમાં જઉં છું. ગામમાં શું કરવા હેડ્યો? કોમ છે ભાવડાને ઘેર. હા ભાવડે ફોન કરે છે કે મારા જોડે આવજે તારું કોમ છે. પાવડે ફોન કર્યો એટલે એકણ ગામમાં હેડ્યો. તારો બા હવારમ કઈ જોતો કે ક્ષેત્રમાં આવજે તો એકણ ના આવ્યો. તો કાકા એવું ના હોય. આ દાંતેડું પકડ અને ક્ષેત્રમાં જા. ક્ષેત્રમાં જા. બાજરી લડવા 2 દાડા ચેટ પેલો અવસર છે પછી શું ખાય તું? વરહાત આવશે તો અતાર જઉં. ઓવે હાલ જા મારા. કાકા હું હાલ ચોય નહીં જવાનો જો તમને કીધું. અમે ગામમાં બધા વાતો કરે છે કે તમારા આપાન તમે મોઢે સડાયો છે. હા બધા એના જ ખેલી મને ખબર હે ગોમ વાળા તમને સડાવી એટલે ઘેર આવીને તમે મને બોલો. હા ગામ વાળા સાચું કે છે. જાઉં. હા જાઉં. જો 4 થી 5 ઓલે પટાવજે બાજરી ની. એ હમણાં ઘેર આવ્યો અને ચોય ફોન લઈને બેહી રહ્યો નહીં તો તારા પગ ભાઈ નાખ્યો હું. હારું કશો વાંધો નહીં પછી ગરમી માથે સડી જા તો અમે એ ટપ લઈને જતા રહ્યા ઉપર. કશો વાંધો નહીં જતા રહ્યો તો હો. ઓય મારે હવેલી નહીં બોધેલી જ પડી રહે હો. કશો વાંધો નહીં. સેટિંગ ગાજ કશું કરવા નહીં અમારી તો અમે. હે ઉપાડ. મારે પેલું દુકાને પેરણ લેવા જ આવશે. હારું જો વાભાડ અપા આ ઉનાળાની ગરમી એવી પડે છે ને અને એમાં બાજરી વાટીને આયેલો અને બાજરી લણીને આયેલો અને ઠેસરે જઈને આયેલો. ઈ મોણાને જાજો રગવા ના લેવરાવો. ઓવે